સલ્ફરના અપર રૂપો. તો આપણે જોયા કે સલ્ફરના અપર રૂપો એની અંદર મોનોક્લિનિક અને રોહમ્બિક. રોહમ્બિક સલ્ફર પીળા રંગનો સ્ફટિક છે. તેનું ગલન બિંદુ 385.6 કેલ્વિન અને વિશિષ્ટ ઘનતા 2.06. રોહમ્બિક સલ્ફર 369 થી ઊંચા તાપમાને ગરમ કરો તો મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાય છે અને સલ્ફરના રોલને CH2 ના દ્રાવકમાં ઉગાડી બનાવેલા દ્રાવણને ઉકાળવાથી આપણને રોહમ્બિક સલ્ફર મળે છે. જ્યારે મોનોક્લિનિક સલ્ફર એનું ગલન બિંદુ 393 કેલ્વિન છે. એની વિશિષ્ટ ઘનતા 198. મોનોક્લિનિક સલ્ફર બનાવવા માટે એક ડીશમાં રોહમ્બિક સલ્ફરને પીગાળી એને પોપડો બને ત્યાં સુધી ઠંડુ પાડી પોપડામાં 2 છિદ્રો પાડવામાં આવે. એ છિદ્રો દ્વારા વધુ બાકી રહેલું વધારાનું પ્રવાહી દૂર કરી પોપડાને દૂર કરતા સોયાકાર મોનોક્લિનિક સલ્ફરના સ્ફટિક મળે છે. મોનોક્લિનિક સલ્ફરને 369 થી નીચા તાપમાને ગરમ કરો તો રોહમ્બિક સલ્ફરમાં ફેરવાય છે. હવે આ બંને સ્વરૂપો સ્વરૂપો 369 એમસીક્યુમાં પૂછાય. 369 કેલ્વિન તાપમાને સ્થાયી છે. કેલ્વિન તાપમાને સ્થાયી છે અને જેને તેનું ક્રાંતિક તાપમાન કહે છે. 369 આ બંને સ્વરૂપનું ક્રાંતિક તાપમાન બને છે. એનું ક્રાંતિક તાપમાન એમસીક્યુમાં પૂછે તો 369 કેલ્વિન. આ બંને સ્વરૂપો ગળી આકાર ગળીવાળા અને મુંગટ આકાર ધરાવે છે. જે S8 અણુ તરીકે રહેલા છે. ગડીવાળા
તો આવા મુંગુટાકાર ગડીવાળા મુંગુટ S8 અણુ એના દરેક સલ્ફર એકબીજા સાથે જોડાય ગડી આકાર મુંગુટ આકાર રૂપે હોય છે અને S8 અણુ તરીકે અસ્તિત્વ ધરાવતા હોય છે. આ ઉપરાંત 6 થી 20 પરમાણુ ધરાવતા સલ્ફરના અણુ પણ બને છે. ચાલો તદુપરાંત સલ્ફરના 6 થી 20 સુધીના પરમાણુ અણુ બનાવે છે. જેમ કે S6 અણુ પૂરા સિકાર સ્વરૂપે જોવા મળે છે. તો S 6 થી 20 સુધીના પરમાણુથી સલ્ફરના અણુઓ બને છે, જેમાં S6 અણુ જે ખુરશી આકારના બંધારણ તરીકે જોવા મળે છે. તો સલ્ફરના 6 પરમાણુ ખુરશી આકારે ગોઠવાય S6 અણુ રચે છે. તો ખુરશી આકાર જે S6 અણુ ખુરશી આકારે આપણને જોવા મળે છે અને 1000 કેલ્વિન તાપમાને સલ્ફરનું સ્થાયી S અણુ છે. S2 અણુ છે. 1000 કેલ્વિન તાપમાને સલ્ફરનું સ્થાયી S અણુ છે, જે N2 તરીકે N2 ની જેમ વધુ સ્થાયી અણુ તરીકે વર્તે છે. તો સલ્ફરના વિવિધ રૂપો એની ટૂંક નોંધ પૂછે તો આ સલ્ફર એના અણુ, એનો આકાર,
હવે સલ્ફર ડાયોક્સાઇડ, એની બનાવટ, એના ગુણધર્મ અને એના ઉપયોગ. તો આપણે જોઈએ કે સલ્ફરના અપર પ્લસ સલ્ફરના ઓક્સી એસિડો ના નામ, અણુસૂત્ર અને બંધારણ. તો પરીક્ષામાં બંધારણ તમને પૂછે હે, ખાસ ધ્યાન રાખજો. સલ્ફરના ઓક્સી એસિડની અંદર એના નામ, એના બંધારણ અને એનું અણુસૂત્ર. તો પહેલું સલ્ફ્યુરસ એસિડ, એનું અણુસૂત્ર H2SO3. સલ્ફ્યુરસ એસિડ તેનું બંધારણ તો સલ્ફ્યુરસ એસિડ એમાં એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક S ડબલ બોન્ડ O બંધ અને બે S બંધ OH. તો આ રીતે સલ્ફ્યુરસ એસિડ એનું બંધારણમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બે S બંધ OH બંધ અને એક S ડબલ બંધ O બંધ, જેમાં એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ.
ત્રીજું સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એ તો બધા જાણો જ છો કે સલ્ફ્યુરિક એસિડ H2SO4 એનું અણુસૂત્ર ઓલો H2SO4 પ્રબળ ભેજ શોષક પદાર્થ છે. હવામાનનો ભેજ શોષે છે. એનું બંધારણ થઈ ગયો H2SO4 H2SO4 એનું બંધારણ જેમાં બે S ડબલ બોન્ડ O બે S O બોન્ડ H तो બે S બોન્ડ OH બે S બોન્ડ OH સલ્ફ્યુરિક એસિડનું બંધારણ તમને પરીક્ષામાં પૂછે છે. ખાસ યાદ રાખજો. ત્રીજું પેરોક્સો ડાઈ સલ્ફ્યુરિક એસિડ એને માર્શલ એસિડ પણ કહે છે. તો પેરોક્સો ડાઈ સલ્ફ્યુરિક એસિડ જેને માર્શલ એસિડ પણ કહે છે. એનું અણુસૂત્ર H2S2O8 એમાં એક પેરોક્સી બંધ હોવાથી એને પેરોક્સો ડાઈ સલ્ફ્યુરિક બે સલ્ફ્યુરિક એસિડ વચ્ચે એક પેરોક્સી બંધ. તો આપણે એનું બંધારણ બે સલ્ફર બંને ઉપર વિબંધ ધરાવતો ઓક્સિજન એમાં એક આ પેરોક્સી બંધ एक आ एक O बंद H आ बाजू बंद H. तो डाई सल्फ्यूरिक एसिड पेरोक्सो डाई सल्फ्यूरिक एसिड જેમાં એક પેરોક્સી બંધ.
જેમાં 2 ને 4 S ડબલ બંધ 2 S બંધ H 1 O બંધ O તો અને 2 S બંધ O રહેલા હોય છે. તો આ માર્શલ એસિડ ત્યાર પછીનું બંધારણ પાયરો સલ્ફ્યુરિક એસિડ અણુસૂત્ર H2O7 જેમાં પેલાની જેમ જ આમાં પેરોક્સી બંધ ન હોય, ખાલી ઓક્સી બંધ હોય. તો પાયરો સલ્ફ્યુરિક એસિડ જેમાં 2 S ડબલ બંધ O 2 S બંધ O 2 4 2 S બંધ H. તો સામાન્ય રીતે આ એનું બંધારણ. તો 4 એના બંધારણ સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરસ એસિડ, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ અને પાયરો સલ્ફ્યુરિક એસિડ. હવે આપણે સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ
એના ગુણધર્મો અને એના ઉપયોગો. SO2 ની બનાવટ. ચાલો પહેલા જોઈએ SO2 ની બનાવટ. તો પ્રયોગશાળામાં સલ્ફરને હવામાં બાળવાથી SO2 વાયુ બને છે. S plus O2 gives SO2. બીજું, સલ્ફાઇડ ખનિજને ગુંજન કરવાથી ઉપનિપજ તરીકે SO2 વાયુ મળે છે. તો સલ્ફાઇડ ખનિજને ગુંજન કરો તો ઉપનિપજ તરીકે SO2. ઔદ્યોગિક ઉત્પાદન. ApS2 plus O2 gives Fe2O3 plus SO2. ગુંજન. ચાર 8 8 2 16 17 18 20 21 22 11 ઓઢું. તો આપણે સલ્ફાઇડ ખનિજને ગુંજન કરો તો ઉપનિપજ તરીકે ઔદ્યોગિક SO2 વાયુ મળે છે. સલ્ફાઇડને સાંદ્ર H2SO4 ની પ્રક્રિયાથી SO2 મળે છે. તો SO -2 H plus H2O SO2 3 પ્લસ 2 માઇનસ 0. તો સલ્ફાઇડ ને H2SO4 સાથેની પ્રક્રિયાથી આપણે સલ્ફાઇડ અને દાખલા તરીકે આપણે
તો આપણને સલ્ફર ડાયોક્સાઇડ આ રીતે બનાવી શકાય છે. શાળામાં સલ્ફરને હવામાં બાળવાથી પણ તો સલ્ફાઇડ ખનિજને ભુંજન કરો તો પણ ઉપનિપદ તરીકે SO2 વાયુ મળે અને સલ્ફાઇડ એને પણ H2SO4 સાથેની પ્રક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. હવે આપણે તો સલ્ફર ડાયોક્સાઇડ તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે જે પાણીમાં દ્રાવ્ય છે. તે રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ છે જે પાણીમાં દ્રાવ્ય થાય છે અને તીવ્ર વાસવાળો વાયુ તે રિડક્શન કર્તા તરીકે વર્તે છે જે Ab+3 નું Ab+2 માં રિડક્શન કરે છે. તે એક રિડક્શન કરતા તરીકે વર્તે ફેરિક આયનનો ફેરસ આયનમાં એ રિડક્શન કરે છે. તદુપરાંત K-MnO4 ના દ્રાવણમાંથી
પસાર કરતા રિડક્શન કરી જાંબલી રંગ દૂર કરે છે. એટલે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. કે એનો 4 છે એમાં SO2 વાયુ પસાર કરો તો રિડક્શન કરી અને KMnO4 નો જાંબલી રંગ દૂર કરે છે. એટલે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. તેને પાણીમાં દ્રાવ્ય કરતા સલ્ફ્યુરસ એસિડ બનાવે છે. તો SO2 plus H2O SO3. પછી NaOH માં ઓગાળતા Na3 ના ક્ષાર બનાવે. તો SO2 વાયુને NaOH માં ઓગાળીએ તો સલ્ફાઇડ ના ક્ષાર પ્લસ SO2 તો Na2 SO3 પ્લસ H2O. તો આ રીતે NaOH બેઝ છે અને SO2 એસિડ છે. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર અને એનો પાણી ઉત્પન્ન કરે છે. તો NaOH માં SO2 વાયુ પસાર કરીએ તો સોડિયમ સલ્ફાઇડ ના ક્ષાર બનાવે છે. પછી કોલસા સાથે તેને
ક્લોરીન વાયુની પ્રક્રિયા કરતા સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડ બને છે SO2Cl2 તો SO2 plus Cl2 કોલસો તો Cl2 કોલસા સાથે તે ક્લોરીન વાયુની પ્રક્રિયા કરીએ તો આપણને સલ્ફ્યુરાઇડ આપણને ક્લોરાઇડ બને છે. આ પ્રક્રિયા પછી SO2 વાયુનું દહન V2O5 ઉદ્દીપકની હાજરીમાં કરતા SO3 વાયુ બને. તો SO2 વાયુનું દહન V2O5 ઉદ્દીપકની હાજરીમાં તો SO3 વાયુ બને છે. તો SO2 વાયુનું દહન V2O5 ઉદ્દીપકની હાજરીમાં આપણે દહન કરીએ તો આપણને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ બને છે SO3 વાયુ. આ બધી એની રાસાયણિક પ્રક્રિયાઓ છે. હવે ઉપયોગ. તો સામાન્ય રીતે ઉપયોગની અંદર આપણે જોઈએ તો પહેલા રાસાયણિક ખાતર SO2 વાયુ એક તો પેટ્રોલ અને શર્કરાના શુદ્ધિકરણમાં, ત્યાર પછી H2SO4 NaHSO3 CaHSO3
SO3 ટ્વાઇસ ના ઉત્પાદનમાં ઉત્પાદનની અંદર પછી કેટલાક કાર્બનિક અને અકાર્બનિક પદાર્થને દ્રાવ્ય બનાવવા દ્રાવક તરીકે ઉપયોગી થાય છે. તો સલ્ફર ડાયોક્સાઇડના ઉપયોગો પેટ્રોલના શુદ્ધિકરણમાં, વિરંજનમાં, H2SO4 ના ઉત્પાદનમાં અને દ્રાવક તરીકે કેટલાક કાર્બનિક અને અકાર્બનિક પદાર્થને ઓગાળવા દ્રાવક તરીકે ઉપયોગી થાય. હવે આજનો ડેઇલી ટેસ્ટ. પહેલો ઓઝોનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ. સલ્ફર ના ઓક્સી એસિડના બંધારણ. SO2 ની બનાવટ અને ગુણધર્મો જણાવો. તો આજના ડેઇલી ટેસ્ટમાં આ 3 પ્રશ્નો તમારે લખવાના.